રાજુજી લ્યો મસ્ત તમારી માટે પકવાન લઈને આવ્યો છું દેશી પકવાન તમે તમારી જિંદગીમાં કદી નહીં ખાધું હોય એવું પકવાન છે કેટલું સારું કહેવાય તમે ખાધું? હા મેં તો ખાઈ દીધું વહેલા આપણે તો સવારે વહેલા ખાવાની ટેવ થાય એટલે બપોરે આપણે નહીં ઉતરતું ખાધું? બન્યો આ શું છે? આ તો શીરો એ નહીં અને ડુંગળીનો રોટલો. દેશી પકવાન હા કહીજો ખા પહેલા આ જ ખાતા હતા ને પણ મેં તો તમારે બટાકાનું શાક કીધું હતું અને શીરો કીધું હતું ને શું છે? બટાકાનું સ્વાદ હમો છે અને સીનાનું સ્વાદ હમો છે ખાઈ લે એટલે આડું શાનું બદલો લો છો તમે આવું? બદલો નહીં લે તો તું ખાઈ લે પહેલા આ તો શું કોઈ ખાવાનું છે? વાત કરો. તું ખાઈ લે ને તું જે ખાઈ લો હું પછી રાતે તમારે સીરો ને બીજો બધું ખવડાય હાલ ખાઈ લો મારે નહીં ખાવું આવું. લો રાખો તમારે, હું તો મારા ઘેર ઉપર થાય. ખાવાનું કદી અપમાન ના કરાય આ તું સમજી જજો જે મળતું હોય ને એ ખાઈ લેવાય આ ખાઈ લો તમે અમારા હાડું આ કેટલો ત્રાસ કરે છે જોજે મારા પર. આવું તો કઈ હાડું ના લાવતું. ડુંગળી ને રોટલો હાડું તૂટતી નહીં ડુંગળી. એનામાં તો મદદ ના હાથ જોઈ ને તૂટી છે અમે આજ ખાઈએ છીએ જો આટલું ભૂખ મરે છે તમારે બધું? ભૂખ મને નહીં લે થઈ જા આ ભૂખ શું કરાવે છે? આ ભૂખ ખાવાનું કઈ ફટોફટ હજી ડોમાવાદમાં જવું છે બીજા ખેતરમાં હું કોને તાઈ દઈ હું કોઈલા બેડા પોણી કોઈલા કોની નહીં ભજ્યું માટલું હજી ભજ્યું નહીં જુઓ બધી ફેસિલિટી જોવો છે લોરા થઈ રહ્યું મને. હું ખાધું યાર તમે તો કોઈ ખાધું નહીં યાર આટલું બધું જ ખાધું? ઓય ના ખાધું આ પછી ડુંગળી બગાડી મારી હું જવું થાય હાલો તો મારા ઘેર. ના ઘેર નહીં જવું ભાનો તમારે માતા એક મસ્ત એ કર્યું હું મોબાઈલ લઈને આવું મારો ભાઈબંધ કેક લઈને આવે મારે કોઈ ખાવું નહીં. ઉભા રહ્યો હું ફોન કર્યો એ ભૂખ મરો તું શું ખવડાવી લે? આ મને ડુંગળી રોટલો ખવડાવે તને શરમ આવે જરાય? નહીં રહેવું, હું તો જઉં મારા ઘેર. જુઓ આવું ના થાય હજી તો તમારે મારા પનીર ટીકા મંગાવી દઉં ભાનો આવે ને અપમાન ના કરાય અરે તું મેલ માની આવું હેને? મારા મેં તને શરમ આવી છે? હું તારો હાડું તું મને ડુંગળી રોટલો ખવડાવે? આજ વેજો તમને મસ્ત પનીરની સબ્જી ખવડાવે તું શું જ ખવડાવે? કાળ મુઠા તારું કામ છે પનીરની સબ્જી ખવડાવે? હેડો ને યાર તમને નહીં આવું મારે. હું તમારા ઘેર જઉં. હાજુ નહીં તમને મારું ગમે જેવું લડો બોલી મારું ગોડી હારો મારો છોકરો મારા ગોડા જોડે મુરવાય. હાજુ હેડો તમે હાજ ના આવું ના કરાય. કોઈ હાડું નંગાઈ વાત કરી. પણ એવું તો હું કોમ ખન્યાવું પણ ધોળ તો પાવાના છે એ નટુજી ફટોફટ બનાવ્યો પેલા મારે ધોળનો પોણી પાવાનું છે ફટોફટ પાતાવો તમે ફટાફટ જો પાતાવો. અલ્યા પનીર તીખા મંગાવ્યું છે તો ફટોફટ પાણી નાખી ખાવા દેવાનું છે હજો હાચું પનીર ટીક્કા મંગાવી? પનીર તીખા પછી આવું ના હતા ડુંગળી રોટલા છે? નહીં હેડો હારો નટુજી તમે પેલી ગાય ખુદી કોઈ પોણી પાવા મોય દેવું છે હજો બધી પાવાની જ છે હજી તો તું હા ખા તો રહી ગયું છે હજી તો તારા પાસેથી જે માર્યો છે ને મને એનો હિસાબ વસૂલવાનો હા પછી એ બે હોય તો કો કેવા મને કો ના કહેવાય આટલું ડોબી કેવો હોય? આમ કશે મારી ખાય તમે ઉભા થઈ જાજો. અમે યાર પીધી નહીં. કાકા નહીં
સમજદાર છો. હોવે. તારા જેવી ઢોર જેવી નહીં. હોવે. તું કોઈ મહેમાન આવે તો ફોન કરો. હોવે. કોને પી લેવા દે. ના હું પકડું છું પેલી બીજી ખોલતા હે. તો જેટલું સુધી છે ને જેટલી ગાયો કરી છે. આઠો આ તમારા જેવી જ છે. એકદમ મોની ટી શર્ટ આને. હોવે. ઓ ઓ ઓ ઓ ઓ ઓ મેક દાવ એ જો. હા મેક દાવ. પીવે પીવા દો. આટલી કો તો પાછું મારી કોઈ બોલા નાખ્યા હોય. હવે માતાજીના નામ પીધું એટલે મને અજાણા માણસો. મેલતા હેજો અને બીજું લઈને આવો. હરખા કરવાના નહીં આપણે કરવાના નહીં. તો છે દંતાલી તો છે. આડું પાવડાથી ગોળી કાઢું કે લાવો દંતાળી. જો નથી આવી દંતાજી આજે કચો લીધો અને જે પેલા છે ને એ ફોલી નાખો એ તો હોજ બધી ઉપર છે. શું કીધું? સારું બોલો. તમે પનીર ટિક્કાનું કરજો ફટાફટ. આજ હું આવું છું તને બોલતા એટલી હોય. અમારું આડું પરજીનો થઈ જવું. સૂરજ થઈને માથા પર આવી ગયું. કોઈ ખાવાનું ઠેકાણું પડતું નહીં અને ભૂખ એવી લાગી છે. ચક્કર આવી છે હવે તો મને. બહુ ચક્કર આવી ગયું. તો દેખાતું નહીં મારું આડું. ચાર વાગીને રાખી છે ને તો આપણા ઘરે માટે લઈ નાખી. તો આગળ હોમલ્યા કીધું મારો ના માનો મારો હાડું મારથી બદલો લે છે. આ મને ત્રાસ કરે છે મારા પર. હજી તો તું હા ખાઈ જા. હજી તો પિક્ચર તો હજી તેના તો બાકી છે. હજી હા ખા. એ નતીજી નાટક ના કરે. હા હજી બીજું કામ બાકી છે. હજી બીજું કામ બાકી છે. તો અરે નટુજી જમીન માપતા હતા કે હું ભલા મોણા. બાબુજી ચક્કર આવી જાય મને યાર. એ હું તમે હું તોપ મારી નાખી તો ચક્કર આવી જાય તમને. અરે હવારું નું કોમ કરાઈ કરે છે મને. આ તો મારો હાડું નહીં મારો દશમન છે.
સવારમાં ચેતી કર્યા હતા કે નહીં તમને રસ્તા મેં કીધું તું કે નહીં? તમે કીધું તું પણ મૂકી તું મારા હાડું મારા અંગત આવું નહીં કરે, પણ હવારનું જેટલું કામ કરાય અને મને ચક્કર આવી જાય, ખાવાનું એ નહીં હાલતો. ચમ ખાવા નહીં આલ્યું? અને ડુંગળી રોટલો આલે તો હુકો. તો તમારે હાડું તો રૂપિયા વાળો પનીર ટીકા ને એવું ખાય છે ને રોજ? હા દસમન છે મારું હાડું નહીં, દસમન છે. મને બહુ એ ફોટો બધાજી બીજું કોણ બાકી છે? હેડો કહો તમે સમજાવો, મેં તમારી રીતે સમજાવો. અલ્યા ગોડાઈ બોલો, આટલું બધું જુલમ યાર આપણે હાડું ઉપર. હાડું ને તો સેવો રાગ હોય, તમને ખબર પડે છે? કેવો રાગ હોય? કેમ કે એક જ કંપનીમાંથી છેતરાયા હોય ને એને કહેવાય હાડું. એવું નહીં બાબુજી, તમે અમારી વાતમાં દખલ અંદાજી ના દો. તમે મારા ભાઈબંધ છો ને તો ભાઈબંધની જીતે જો. પણ તકલીફ થઈ છે યોનાથી, એવું તો શું ગુનો પડી ગયો છે? તકલીફ તો ઘણી જ છે, વતારવા જેવી નહીં તકલીફ. એવી તકલીફ થઈને ઊભી રહી છે. સેવી? વાહ. એક દાદો એવો હતો ભાઈ, એ જે હું એના ઘેર જતો ને, હું એના ઘેર તો મને મોટા બધી ઊભો થવા નતો દેતો. અને એ જો મારા ઘેર આવતો ને તો હું એને મારા મોટા બધી ઊભો થતો ને તે વખત એવું એ ખબર હતો ને પણ ના પૂછો વાત. અને અત્યારમાં એને મારા તો મજૂરી ના ખાવ સાવામાં. ચમ એવું? પણ હવે હું ગોનો કરી નાખ્યો યો નહીં. એક વખત હું એના ઘેર જતો પછી કેટલો એક ને 2-3 દાદા જેવી વાત છે. તો એના ઘેર જતો તો એને એવું કર્યું ખબર છે? એના ઘેર છોકરો એના મને ફોન આવ્યો. એનો પેલો નહીં એ પેલો ગતિયો મારો ભણ્યો, એનો ફોન આવ્યો હતો. હવે તો હવે મગજ તો ફરેલો છે. હા, મારા કાકા મરી ગયા એટલે હું રોમાજી, પૈસાજી અને એ બધા એની લોકો મોદવા ગયા. તો મને ફરી મળ્યો. તો મને કેમ નતા લઈ ગયા તમે? તમે બાર ગામ ગયા હતા, રાજસ્થાન નતા ગયા એટલે. પેલા નટુજી મરી ગયા હતા? હું એ અરે મરી નતો જો એની લોકો મોદી જીવતા જીવ. અલ્યા ભલા મોણસ, તમને કોઈ શરમ આવે છે પારકા યાર? ના એવું નતું, મી નથી મોદી. એના છોકરાનો ફોન આવ્યો પણ મારો કાકો જતો રહ્યો. એવું છે? વાહ. એટલે મને માર્યો અને પાછો હું કે તારા ઘેર તો હું આજે નહીં કાલે નહીં આવું. બાબુજી, હા હું શું કહું છું, હોય તમારે કોઈ બસ આવે છે, હું ઘેર જતો રહું? ના નહીં જવું ભલા માણસ. તમે હાડું ના ઘેર આવો એથી ઘેર જતા રહો. હા તો હાડું નહીં, આ તો કાળ મોટો હાડું નહીં યાર. એ માપે બોલ, તારા માટે પનીર ટીકા મંગાવી છે, આવે છે એક મને લઈને આવે છે. સવારનું મને પનીર ટીકા કહીને બોલાવી રાખ્યું છે. પનીર ટીકા પેલા ડોમિનોઝ માંથી મંગાવી છે. થોડું વધારે મંગાવું છું કે તારા માટે તો નહીં. અરે હું કઉ છું, પાવડો શું પડ્યો છે? પાવડો આપડે ઘેર પડ્યો. હું યાર પોણી વાળવા આવ્યો છું, લાઈટ આવે છે અને પાવડો ભૂલીને આવ્યો છું યાર. અને બાબુ ડોમાં કેમ આટલા પાટલા વાળ્યા છે? બરાબર છે યાર, હવે જે હોય ખરું. તમે ચિંતા ના કરો, હું ન્યાય કરાવું છું. રમાજી બોલાવું છું, તમે ચોય જતા નહીં, હું લઈને આવું છું ગમે ત્યાંથી. રમાજી ને લ્યો એટલી એટલા મરઘોન દોના નાખી દેજો એકદમ ફટોફટ. હેડો હેડો. ગોળી મારો, આપડા ગામ ની ઇજ્જત ની ફજેતી થઈ જાય. એટલે આ પેલો ગોડિયાનો તો પેલા મહેમાન નહીં આયા એના. આ પેલો હાડો આવ્યો, હાડુ ને તો ભૂકા કાઢી નો છે. શું થયું તો લ્યા એને જો ખાવાનું હાલતો નહીં, શેણ ઉપર આવે, 4 વઢાવે છે, 4 ના 2 પોટલા ઉપરાયા અને ખાવાનું તો હમુરદું નહીં. આપડી ગામ ની ઇજ્જત ના કોકરા ના થઈ જાય રોમાજી. એટલે એને તો કર્યા પણ એના જેવું આપણું ના આપડે કરાય યાર એવું. અને મહેમાન તો ચોથી આપડા ઘેર યાર. લેર તો તમે હેડો તો થઈ કા એ ઘેર બેઠો છે, હું જઉં છું. પાણી આવે છે મારા. અમે ભેગા થઈને ગયા હતા, અમાર કોમ હતો એટલે મને એકડી ગયા. હા પણ તમે એના સમાચાર લો, કોઈ કરાવ આપડા નકર મરી જાય બાપુ. આપણું ગામ છે બદનામ થઈ જાય. હું તો જઉં પાણી વાળવા. મારે હેડો યાર, હાથે આવવું પડે. ના ના મારે તો પાણી થઈ ગયા, તમે જો. અરે રોમાજી, હા ના ના લઈ લો, અંગાજી લઈ લો લ્યા. હા તો લઈ લેજો અર્જુન. એ બાબુજી તમે બોલાતા હેડો, તમે હેડજો. હેડો ગયા તમે, હાથે હેડો યાર. તમે હેડજો. રોમાજી ભૂકા ભૂકા કાઢી લો છે. મારે તો અખમાં પાણી ભરાઈ ગયું યાર. જો એને દ્રષ્ટિએ આપણા હાથે જે કર્યું હતું એમને એ બરોબર. મને તો ખબર નહીં, હું છું તો બરોબર હતું. અમારા અંગાત જે સુલુક કર્યા છે ને કે વાત છોડ દો. એ તમને ખબર છે? તમને આપણો જતા ઈકન રોમજો હતું
રોમાજી આપણે જતા હતા કેવું કર્યું હતું આપણા અંગાત? અમારા હાથે જેવું કર્યું હતું અને તો કોણે અમારી કહેતો હતો કે તમે મારી નાખ્યો છે નિયોને? કરે નટુજી મારી નાખ્યા હતા? મારા ગોડિયાએ અમને કીધું હતું પણ અમારી તો ઇજ્જત કરવી પડે કે એની હાડુની ના કરે પણ અમારી તો ઇજ્જત કરવી પડે ને. અમન કેવો બોલતો હતો એ રહ્યો? પણ એના જેવું આપણે નહીં થવું. લેડો આપણે તો હારા માણસ છીએ, હારો જ કરવાનું ને આપણે તો. હા. રમાઈ બેહો. ખાઈ લો તમે ખાઈ લો નટુજી. નટુજી તમારા હાડું પેલા પનીર ટિક્કાનું કંઈક કહેતા હતા. કોઈ લઈને આલ્યું જો આ ડુંગળી રોટલો. રોમાજી ખોટો ત્રાસ મચાવ્યો છે ભાઈ આ ઘોડિયાએ તો. ઘોડાએ ખોટું કર્યું છે. આ મહેમાન અંગાજ આવું કરાય એવું ના કરાય. ખાવાનું તો વ્યવસ્થિત હાલવું પડે છે. આ બાળક બીજે જઈને વાત કરે આપણા ગામની ઇજ્જત નું હોય યાર. તો જેરે જ્યો જતો. એટલે ગોડાઈ બોલો કેવો આવો બાળા નીકળો, બાળા નીકળો. શું થયું રોમાજી? તું ફટોફટ ખાઈ લે. ટ્રેક્ટર ધોઈ અને ઈવન ખેતરમાં જવા દેજે. જેમ કલતી મારી નહીં આપણે. અલે આ ગોડાઈ તમને એક વાત કહું. અલે તમારો મગજ બહુ મારો કે નહીં આવતું. આ તો બધું જ આયા છે. આ ગમે એવો પણ મહેમાન કહેવાય. એને આપણે મહેમાન ગતિ કરતા આવડી ગઈ. એ વાત તમારી સાચી છે. વાત કરી છે રમાજી. આ તમારા હાડું છે. આપણા એમને ઘેર જ્યાં તે એને જે કર્યું એ કર્યું. ના. પણ હાલ તમારા ઘેર આવ્યો છે એ મહેમાન કહેવાય. હું મહેમાન આ રીતના હેરાન ના કરાય. હું એક એક થાપનો બદલો લે. જે રીતે મને માર્યું છે ને એ રીતે હું બધી રીતે સાચું વાળી. પણ તમારા હાથે અમે હતા. અમારી ઇજ્જત તો જઈ હતી પણ અમે એવું ના કરીએ. મહેમાન ભગવાન કહેવાય. તાણા પણ ખબર પડે કે નહીં ખબર હતી? પણ એને રહેતા ના આવતી યાર. બધું સાચું છે પણ હાલ કના ઓગળે છે. તાણા આપણા માટે બરોબર. એટલે હાલ કુળ કેવાય રહ્યા. મહેમાન તો મહેમાન ની ઇજ્જત થાય કે ના થાય? થાય. હે આપણે એના જેવા થઈ જવું તો પછી કોઈ મતલબ ખરું? તો પછી ઇનામન આપણામાં શું તો ફેર લે? ફરક પડ્યું? એટલે આ રીતના ના કરો. તમારા હાડું છે ગમે એવો તમારા હાડું કહેવાય. તાણા હાડું રોમાજી હા. હાડું અગા બે ભાઈઓમાં રાગ ના હોય ને એવા તો બે બે હાડું હાડું ના ના હોય. હોય. ચમ ખબર તો છે? તમે ખબર્યો? આ ડુંગળી અને આ રહ્યું આ રોટલું આલો તમને પહેલા તો શરમ આપી જુઓ. અને હું આખો દાડો કામ કરાય અને તમે અમે હાલ બાબુજી મને કીધું તારા મારે પાછું આપવું પડ્યું કે આ આવ્યો તારનો તમે હેરાન કરો છો. બરોબર. તો આ રીતના કરાય યાર મહેમાન ના. ખબર્યો? ઓય બે હગ્ગા ભાઈઓમાં રાગ ના હોય ને હા. એવું બે હાડું રાગ ચમ હોય તમને ખબર છે? હા એક જ કંપની માંથી ક્ષેત્રો ના હોય. હા એ વાત સાચી છે. તાણ તો રાગ હોય જ કે આ બધું જવા દો હેડો. કોઈ વાંધો નહીં નટુજી. આ બધું મેલ દો. હું તમારા માટે મસ્ત શાક બાગ બનાવડાવું, શીરો બનાવડાવું, બધું ઓ વડાજી રમાજી હા એ હવે શીરો બનાવે કે ચોખા કિલો બનાવે કે ગમે તે બનાવો હા એક કહેવત નહીં કે પારખી આશા સદા નિરાશા. હું મારા ઘેર હારો ગમે તે હું મારા ઘેર ઉપડ્યો હવે આજે ના, ના. આઢુના નહીં રંગ જવું, લઈ લીધા. નહીં જવું. હું તો કદી મારી તમારે જિંદગી જવું નહીં. મેં હાલ જાઓ, ઘોડાજીને જાઓ. શીખ આલી છે. બરોબર. જાઓ. એ રાખો તો તમારું હાડું છે ગમે એવો હશે તમારું હાડું કહેવાય યાર. જો શીખ હાલવાથી એને કોઈ ફરક પડવાનો નહીં. ગમે તે હોય, મારા ઘેર મારો ઘોડો છોકરો છે ને અમે બે જણા પણ તમે તમારા ઘેર આ તમે કેવું કર્યું હતું? એ રોમાજી એટલે હેડો આપણે રાવણામ જવાનું છે ને હેડો લઈ લઈ જ્યારે તમે બધા હેડો અમારા હવળા હંગાત હતો અને પછી હમતી જાય. અરે ઘોડાજી મહેમાન એ ભગવાન કહેવાય. જે રીતના તો બોલાવું ખબર છે, તે રીતના મહેમાનને ભગવાનનું રૂપ કહેવાય એવું. રાખવાનું. બરોબર. પછી એના જેવું આપણે થવા જઈએ ને તો વેચ ના આવે. ના એટલે આપણે કોકનું સારું જ વિચારવાનું. લેડો તમે વાત કરો હેડો અમારા અંગાત આવવા હેડો. બાબુજી આપણે હેડો પાછો બધવાનું ચાલુ કરો ને તમે લાઈટ ને સ્વિચ પાડી દો એટલે હું ફોન હા હા પણ છે. મારા થઈને આવીએ છીએ. મારી ભૂલ થઈ ગઈ હો. હવેથી આ થવું ના જુઓ. નહીં. બરોબર. નટુજી અને આ જે ભૂલ તમારા- થઈ એ મને માફ કરજો. બરોબર. માફ કરી દો, માફ કરી દો. હવે પતી ગયો હેડો. માફ તો હું તો કરી દે પણ મારો બાપ ઉપર વાળું કરશે તને. હું તો મારી રીતે માફ કરી અને દઉં. હવે તમારા ઘેરે કોક આવો ને તો તમે સારું રાખજો. એ રીતના પછી સણકા ભણકા ના કરતા. એ તમારા હાડું છે. સારું હેડો રમાજી નીકળી હેડો. લેડો વડાજી હેડો. નહીં પાછા ઈ કણ એટલા એમ કરતો હતો તમારા ઉપર બધો લેતો હતો.